નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જામનગર રાજ્યમાં બહારવટિયા ભૂતાની ટોળીનો ખાત્મો। જામનગર રાજ્યમાં પાછું ભૂત જાગ્યું। ભૂત એટલે જીવતું જાગતું। ભૂતો નામનો બહારવટિયો ભયંકર ડાકુ ગામડા ભાંગે, રયતને રોળે, માલ મિલકત લૂંટે। કોઈ સામું થાય તો ભડાકે મારે, કોઈથી સામું બોલાય નહીં, કોઈથી કશું કહેવાય નહીં। આવો ડાકુ પાછો એકલો નહીં, એની સાથે એના ભાઈબંધો। બધાની પાસે બંદૂકો, બધાની પાસે ઘોડા। દિવસે ડાકુઓ નદીની ભેખડોમાં સીમમાં ઉભેલા મોલમાં કે જંગલ જાળીમાં સંતાઈ રહે। રાત પડે બહાર નીકળે, ગામો લૂંટે, દાગીના, રોકડ રકમ બંદૂક દેખાડીને કઢાવે। મોતની બીકે બધા બહારવટિયા માગે તે આપી દે, ન આપે તો ડાકુઓ બંદૂકની ગોળી છોડી માણસને મારી નાખે। ભૂત જેવી ભૂતાની ટોળી જામનગર રાજના ગામડા લૂંટવા માંડી। ભૂતાની ટોળીથી ડરી જઈને હજુ તો અંધારું થાય ન થાય ત્યાં તો લોકો પોતાના ઘરના બારણા બંધ કરીને ઘરમાં ભરાઈ જતા અને આખી રાત ડરતા પસાર કરવાની। જામનગર રાજનું પિંડારા ગામ ભૂતાની ટોળીએ લૂંટ્યું। થોડા દિવસ પછી ભૂતાએ પિંડા ગામ ભાંગ્યું। ગામ લોકો પર કાળો કેર વર્તાયો। લોકો ડાકુ ટોળીના ત્રાસી ગયા। લોકોએ ફરિયાદ કરવાનું નક્કી કર્યું। સૌ ભેગા મળીને ગયા જામનગર। જામનગરના રાજા રણજીતસિંહે રૈયતની રાવ સંભાળી। ત્યાં તો ડાકુ ટોળીએ જામનગર રાજના બીજા બે ગામડા લૂંટ્યા, એક જસાબર અને બીજું ડબાસંગ। ફરિયાદ ઉપર ફરિયાદ આવવા માંડી। રાજા રણજીતસિંહ અકળાયા, એનું અંગ ક્રોધથી ધ્રુજવા માંડ્યું, આંખો લાલચોળ બની ગઈ। રાજાએ ત્રાડ પાડી, કોણ છે હાજર? જી હજુર, કહેતા પાસવાનો મસ્તક નમાવી અદબ બીડી આવીને ઉભા રહ્યા। બોલાવો છેલશંકરને। જી મહારાજ કહીને માણસો દોડ્યા એ છેલભાઈની કચેરી તરફ। કચેરીએ જઈને મહારાજાના માણસોએ હુકમ સંભળાવ્યો। હુકમ સાંભળતા જ બહાદુર અને બળિયા પોલીસના ઉપરી છેલભાઈ ઉપડ્યા એ રાજા રણજીતસિંહના દરબારમાં। છેલભાઈએ જઈને સલામ ભરી અને ઊભા રહ્યા એટલે રાજા રણજીતસિંહે કહ્યું કે ગામડામાંથી ફરિયાદ આવી છે। ભૂતાની ડાકુ ટોળી પ્રજાને પીડે છે, લોકોને લૂંટે છે। છેલભાઈ નમ્રતાથી કહ્યું, મહારાજ, મારી પાસે પણ ફરિયાદ આવી છે અને આજે જ ડાકુ ટોળીનો ખાત્મો બોલાવવા ઉપડું છું। એક પણ ડાકુ છટકવો ન જોઈએ। રાજા રણજીતસિંહે છેલભાઈને હુકમ કર્યો, મહારાજ, ડાકુઓને જીવતા પકડી અને જામનગરની જેલમાં પૂરીશ। જીવતા નહીં પકડાય તો એને ગોળીથી ઠાર કરીશ, એની લાશો લાવીશ, બોલીને છેલભાઈએ રાજાની રજા લઈને પોતાની કચેરીમાં આવ્યા। આવીને તેણે પોતાના હાથ નીચેના માણસોને હુકમ ફરમાયો કે સૌ તૈયાર થાવ, ભૂતાની ડાકુ ટોળીને પકડવા જવું છે। છેલભાઈનો હુકમ સાંભળી માણસોએ બંદૂકો પકડી, ખભામાં કારતૂસના હારડા નાખ્યા, પોતપોતાના ઘોડા ઉપર ચડ્યા। છેલભાઈએ પણ ખભે બંદૂક ટીંગાડી અને કારતૂસનો હારડો નાખ્યો ને ઘોડા છૂટ્યા। રોંડો ઢળી ગયો હતો, સૂરજ આભનો પંથ કાપતો હતો અને છેલભાઈ ભૂતાને પકડવા પંથ કાપતા હતા। છેલભાઈ ફોજ સાથે એક ગામડામાં પહોંચ્યા। પહોંચીને તેણે ભૂતાની ડાકુ ટોળી ક્યાં સંતાણી છે તેની બાતમી મેળવી। છેલભાઈને પાકી બાતમી મળી ગઈ કે ભૂતાની ડાકુ ટોળી ગુવાર મોરી નામના ગામડાની સીમમાં ઉભા મોલમાં સંતાણી છે। પાકી બાતમી મળ્યા પછી મોડું કરે તો છેલભાઈ શાના? એણે તો ઘોડાને પગની એડી મારી, ઘોડાઓ પવન વેગે પંથ કાપવા માંડ્યા। છેલભાઈ પોતાની ફોજ લઈને પૂગ્યા ગુવારમોરી ગામની સીમમાં। જે ખેતરમાં માથોડું જુવારના હાંઠા ઊભા હતા એના ભૂતો ડાકુ પોતાના ભેરુબંધ સાથે સંતાણો હતો। એ ખેતર આવતા જ છેલભાઈએ ફોજને શાનમાં સમજાવી કે ફરતો ઘેરો નાખો। છેલભાઈનો છાનો હુકમ થતા જ છેલભાઈની ફોજ ખેતર ફરતી ભરી બંદૂકે ગોઠવાઈ ગઈ। બિચારા ભૂતાને ખબર ક્યાં હતી કે પોતાનો કાળ છેલભાઈ ફરતો ભરડો લઈને પડ્યો છે। એ તો અંદર બેઠો બેઠો લોકોના લૂંટેલા માલના ભાગ પાડતો હતો। એકને સોનાનો હાર તો બીજાને રૂપાની કાંબી ને કડલા તો ત્રીજાને કેડીના કંદોરા, આવા ઘરેણાના ભાગ પડતા હતા। અહીં છેલભાઈ ભૂતાને ભીડવવા બરાબરની પાકી ગોઠવણ કરતા હતા। કારણ સાંજ પડવા આવી હતી, રાતનું અંધારું ઘૂંટાવાની ઘડિયું ગણાતી હતી। બરાબર ગોઠવણ કરીને છેલભાઈએ ત્રાડ નાખી
કે જીવતા રહેવું હોય તો શરણે થાવ. ત્રાળ સાંભળતા જ એ ભૂતાના કાન ચમક્યા. ઘરેણા પડતા મૂકી બંદૂકો હાથમાં લીધી. ભૂતાએ સામો પડકાર કર્યો, કોણ છો? તારો કાળ છેલ શંકર. છેલભાઈ ભૂતાને જવાબ દીધો. છેલભાઈનું નામ સાંભળતા ડાકુઓ ડઘાઈ ગયા. હવે શું કરવું? બહાર નીકળી શકાય એમ નહોતું. ફરતો ફોજનો વરડો હતો. ડાકોએ ચાલાકી વાપરી અને છેલભાઈની ગોળીથી બચવા ખેતરમાં ખાડો ખોદવા માંડ્યો. બધાએ નક્કી કર્યું કે ખાડામાં બેઠા બેઠા સામા ગોળીબાર કરવા, જેથી છેલભાઈની ગોળી આપણને વાગે નહીં ને આપણી ગોળી છેલભાઈની ફોજને વાગે. પણ બિચારા બહારવટિયાને ક્યાં ખબર હતી કે આ તો 26 વર્ષનો જુવાન ચાલાક છેલશંકર એવો વખત રહેવા દે તેવો નહોતો. છેલભાઈએ બીજો પડકારો કર્યો કે જીવતા રહેવું હોય તો શરણે આવો. ભૂતાએ સામો જવાબ દીધો, શરણે આવે આ ભૂતો નહીં હો. છેલભાઈએ ફોજને હુકમ દીધો તે ઠાર કરો ડાકુઓને. છેલભાઈના હુકમ સાથે ધડીમ ધડીમ બંદૂકોના અવાજ ઉઠ્યા. સિંહના પંખીઓ ફફડી ઉઠ્યા. સામા બહારવટિયાની ગોળીઓ છૂટવા માંડી. એ છૂટવા લાગીને છેલભાઈ પોતાની ફોજ અને બહારવટિયા ભૂતાની ટોળી વચ્ચેનું ધીંગાણું જોઈ રહ્યા. એને મન તો આ ડાકો મગદરા હતા એટલે એમણે તો ચડે ઘોડે અદબ ભીડીને જોયા જ કર્યું. સામસામા ભડાકા થતા હતા. આબમાં અંધારું ઘૂંટાતું હતું. છેલભાઈ વિચારમાં પડ્યા કે રાતનું વધુ અંધારું ઘૂંટાશે તો કદાચ બહારવટિયા અંધારામાં છટકી જશે. ધડાધડ ફૂટતી બંદૂકો વચ્ચે છેલભાઈએ હુકમ કર્યો, સબૂર. ફોજની બંદૂકમાંથી છૂટતી ગોળીઓ બંધ થઈ ગઈ. સામેથી ભૂતાની ડાકુ ટોળીઓ પણ ગોળીઓ છોડવાનું બંધ કર્યું. છેલભાઈએ ચાલાકી વાપરી છેલ્લી ચેતવણી આપતા પડકારો કર્યો, કહું છું કે જીવતા રહેવું હોય તો શરણે આવો, નહીતર ફૂંકી મારીશ, ફરતી આગ લગાડીશ. છેલભાઈની ધમકીથી ભૂતાની ડાકુ ટોળી વિચારવા પડી ગઈ. વાત તો સાચી લાગી. આપણે બરાબરના સપડાઈ ગયા છીએ. હવે શરણે થશું તો જ જીવતા રહીશું, નહીતર ભૂંડા હાલે મરવું પડશે. સૌએ શરણેથી જવાનું નક્કી કર્યું. હથિયાર હેઠા મૂકી હાથ ઊંચા કરી સૌ મોલાતમાંથી ટપોટપ બહાર આવી અને શરણે થવા માંડ્યા. ઉતરતા આછા આછા અંધારા ભેદીને છેલભાઈ એક એક ઉપર નજર નોંધી નામ પૂછવા માંડ્યા. તારું નામ? ભૂતો. તારું? બીજાને પૂછ્યું માંડો. તારું નામ? ત્રીજાને પૂછ્યું કાનો. તારું નામ? ચોથાને પૂછ્યું રાંબો. પાંચમાને પૂછ્યું પાંચમો ક્યાં? કોણ? આજો કબાડી ક્યાં છે? છેલભાઈની આંખોમાં ક્રોધ છૂટ્યો. એને પાકી માહિતી હતી કે ભૂતા ડાકુની ટોળીમાં 5 ડાકુઓ છે અને એમાં આજો કબાડી ભારે ખેપાની ઉસ્તાદ છે. એને ન જોતા છેલભાઈ ચોંકી ઉઠ્યા. બાલ દોસ્તો, હાજો કબાડી ખરેખર ઉસ્તાદ નીકળ્યો. સૌ શરણે થયા પણ હાજો કબાડી તો અંધારાનો લાભ લઈને છટકી ગયો. એ અંધારાનો લાભ લઈને છટકી ગયો હતો. છેલભાઈએ ફોજને હુકમ કર્યો કે તપાસ કરો. ફોજ આખું ખેતર ખૂંદી વળી પણ હાજો કબાડી મળ્યો નહીં. છેલભાઈ ભૂતો ડાકુ અને એની ટોળીના 3 ડાકુઓને પકડીને એ જામનગર લઈ ગયા. રાજા રણજીતસિંહે ડાકુઓને કેદમાં પૂરવાનો હુકમ કર્યો. છેલભાઈને શાબાશી આપી એટલે છેલભાઈ બોલ્યા, નામદાર, હજુ એક ડાકુ છૂટકી ગયો છે, એને પકડું ત્યારે હું શાબાશીને લાયક ગણાવ. રાજા રણજીતસિંહે કહ્યું કે છેલશંકર, તારી વીરતા ઉપર મને વિશ્વાસ છે કે તું તેને પણ પકડી શકીશ. ડાકુ ટોળી જેલમાં પુરાતા લોકોએ નિરાંતનો શ્વાસ લીધો. એક દિવસની વાત છે. સવારનો પહોર છે. છેલભાઈ પોતાની કચેરીમાં રૈયતની રાવ ફરિયાદ સાંભળતા બેઠા છે. એમાં એનો એક બાતમીદાર આવ્યો. આવીને તેણે છેલભાઈના કાનમાં વાત કહી કે હાજો કબાડી મોરબીમાં છુપા વિશે એ ફરે છે. અને વાત સાંભળી છેલભાઈ બોલ્યા, ખરો ઉસ્તાદ છે, ક્યાં જઈને ભરાણો. પણ એને ખબર નહીં હોય કે આ છેલશંકરના સકંજામાંથી છટકવું એ છોકરાના ખેલ નથી. અને પછી છેલભાઈ વિચારમાં પડી ગયા અને બાતમીદારને કહ્યું, હવે તું જા, આજો કબાડી છે ને હું છું. બાતમીદાર છેલભાઈને સલામ કરી જતો રહ્યો. છેલભાઈએ પોતાના 2 અંગરક્ષકોને હુકમ કર્યો, તૈયાર થાવ. અંગરક્ષકો કહે, સાહેબ ક્યાં જવું છે? એ નહીં કહું. અંગરક્ષકો ચૂપચાપ તૈયાર થઈ ગયા.
છેલભાઈ એને બે અંગરક્ષકો કચેરીમાંથી બહાર નીકળ્યા. સૌને છેલભાઈએ કહ્યું કે રાજના કામ માટે રાજકોટ જાઉં છું, ક્યારે આવું એ નક્કી નથી. આમ ત્રણેય જણા ઘોડા ઉપર સવાર થઈને એ બાલંબા આમરણ થઈને મોરબી પૂગ્યા. રાત મોરબીની ધર્મશાળામાં રહ્યા. વહેલી સવારે ત્રણેય જણાએ ખાખી પહેરવેશ ઉતારી નાખ્યો ને ખેડૂતના કપડાં પહેર્યા. પાણકોરાની ચોરણી, પાસાબંધી કેડિયું અને માથે પાઘડી, પગમાં દેશી પગરખા. દિવસ ઉગતા ત્રણેય ખેડૂતના વેશમાં મોરબીના પાદરમાં આવેલ એક ચા નાસ્તીની હોટલમાં દાખલ થયા. હોટલમાં એક કરડો ને કદાવર માણસ બેઠો હતો. દાઢી અને મૂછ વધેલા હતા એટલે બિહામણો લાગતો હતો. અને ખેડૂતના વેશમાં છેલભાઈ પોતાના બે સાથીઓ સાથે પેલા માણસની પાસે બેઠા. ભાંગલ તૂટલ ખુરશીઓ ઉપર એ બેઠા બેઠા ચા ગાંઠિયા લાવવાનું કહ્યું. બીડીઓની જોડીઓ મગાવી. હોટલવાળાને તો લાગ્યું કે મોરબીમાં કંઈક ખરીદી કરવા બહાર ગામથી ખેડૂત આવ્યા લાગે છે. હોટલ ઉઘડતા જ 5 રૂપિયાનો વકરો થતા તો હોટલનો માલિક એ આનંદમાં આવી ગયો. છેલભાઈની બાજુમાં બેઠેલા એ કરડા માણસે અડધો શેર ગાંઠિયા મગાવ્યા. ઘડીક વારમાં ઝાપટી ગયો. અડધો શેર પેંડા મગાવ્યા, એ પણ ઝાપટી ગયો. ઉપર ચા મગાવ્યો, એ પણ ઢીંચી ગયો. જાણે પોતાના બાપનું એ રાજ હોય એમ એ હુકમ ઉપર હુકમ છોડતો જ હતો. અને હોટલનો માલિક ડરતા ડરતા બધું આપતો હતો. ત્રણેય ખેડૂતો પણ ચા નાસ્તો કરીને બીડીઓના ધુમાડા કાઢતા કાઢતા તાલ જોતા હતા. ત્યાં પેલા કરડા માણસે કહ્યું, એ પટેલિયા, મારા ચા નાસ્તાના પૈસા દેતા જાજો. એ સાંભળીને જુવાન ખેડૂત ટાઢે કોઠે બોલ્યા, કાં ભાઈ, પેટ તમારું ભરાય ને પૈસા અમારે આપવાના? એ ક્યાંનો ન્યાય? એ ક્યાંનો ન્યાય? હવે પેટ વાળીના છાનોવાનો પૈસા કાઢતો જજે, એક પૈસોય નહીં મળે. પૈસો પેદા કરવા પરસેવો પાડવો પડે છે. તારી જેવા એ હરામનું નથી ખાવું. પોતાને તુકારો કરતા જુવાન ખેડૂત પર થપાટ ઝીકવા રાતો પીળો થતો ઊભો થયો કે તરત જ એ છેલભાઈના કેડિયામાંથી એની છાતી સામે પિસ્તોલનું નાળચું મંડાણું. ખબરદાર કહેતા છેલભાઈ ડણક્યા. ડાકો આભો બની ગયો. છેલભાઈએ કહ્યું, હાજા કબાડી, હું છેલભાઈ. નામ સાંભળતા જ હાજા કબાડીના હાજા ગગડી ગયા. અને હાજા કબાડીને દોરડે બાંધી છેલભાઈ તેને જામનગર લઈ ગયા અને જેલમાં પૂરી દીધો. આમ છેલભાઈને જામનગરની રૈયતને એ રંજાડનાર ડાકુને વેશ પલટો કરી પકડી એ પ્રજાની મોટી સેવા કરી હતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાઓને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણા શૂરવીરો સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.